गगन में महके पवन में हर एक मन में सद्भावना। नमस्कार विद्यार्थी मित्रों, सद्भावना यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत है। આગળના લેક્ચરમાં આપણે ભણી ગયા કે ભારતના ભવ્ય વારસાના બે પ્રકાર છે, એક પ્રાકૃતિક વારસો અને બીજો છે સાંસ્કૃતિક વારસો। એમાં એક પ્રકાર વિશે ભણી ગયા આપણે પ્રાકૃતિક વારસો। પ્રાકૃતિક વારસાના અંગો કયા કયા છે આપણે જોયા, એક ભૂમિ દ્રશ્યો, નદીઓ, વનસ્પતિ જીવન અને છેલ્લું હતું વન્ય જીવન। આ એના અંગો હતા કોના? પ્રાકૃતિક વારસાના। પ્રાકૃતિક વારસો કોને કહેવાય આપણે સમજી ગયા। હવે આપણા આ ભવ્ય વારસાનો બીજો પ્રકાર એટલે શું? કોણ? સાંસ્કૃતિક વારસો। બીજો પ્રકાર કયો છે? સાંસ્કૃતિક વારસો। જેવી રીતે આપણે પ્રાકૃતિક વારસાની વ્યાખ્યા સમજ્યા હતા, પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે કોણ? પ્રાકૃતિક વારસો। એવી રીતે સાંસ્કૃતિક વારસો કોને કહેવાય? તો સાંસ્કૃતિક વારસો એટલે કે સામાન્ય અર્થ આપણે એનો જોઈએ તો એનો અર્થ થાય છે માનવ સર્જિત વારસો, કે જેનું સર્જન કોણે કર્યું છે? માનવે। બંનેનો તફાવત આપણે તમને સ્પષ્ટ થાય। પ્રાકૃતિક વારસાનું સર્જન કોના દ્વારા થયું હતું? કુદરત દ્વારા। કોના દ્વારા થયું હતું? કુદરત દ્વારા। તો એવી જ રીતે આ સાંસ્કૃતિક વારસાનું નિર્માણ અને સર્જન કોના દ્વારા થયું છે? માનવ દ્વારા। એટલે એનો સામાન્ય અર્થ થાય છે માનવ સર્જિત વારસો। હવે એની ડિટેલ્સમાં વ્યાખ્યા જોઈ લઈએ। માનવ સર્જિત વારસો કોને કહેવાય? તો માનવીએ પોતાના કુને બુદ્ધિ, ચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય, ધ્યાન આપજો, શું શું? માનવી પોતાના કુને બુદ્ધિ, ચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પણ પ્રાપ્ત કર્યું છે એટલે કે મેળવ્યું છે, અથવા તો નવું કંઈક સર્જન કર્યું છે, શું? જે કંઈ પણ એણે પ્રાપ્ત કર્યું છે કે તેનું કંઈક એણે સર્જન કર્યું છે તેને શું કહેવામાં આવે છે? સાંસ્કૃતિક વારસો। ફરી એકવાર વ્યાખ્યા સ્પષ્ટ કરી લઈએ। સાંસ્કૃતિક વારસો એટલે શું? તો સામાન્ય અર્થ એનો થાય છે માનવ સર્જિત વારસો, કે જેનું સર્જન કોણે કર્યું હોય? માનવે। તો ડિટેલ્સમાં એની વ્યાખ્યા જોઈએ તો માનવીએ પોતાની અંદર રહેલી કુને, બુદ્ધિ, ચાતુર્ય, એની અંદર રહેલી આવડત, એની અંદર રહેલું કોઈ કલા કૌશલ્ય એ બહાર લાવ્યો અને એણે કંઈક શું કર્યું? નવું સર્જન કર્યું, નવું ઉત્પન્ન કર્યું અને એ આપણને વારસામાં મળ્યું। અને એ વારસાને કયો વારસો કહેવાય છે? આ સાંસ્કૃતિક વારસો કહે છે। શું કહેવામાં આવે છે ને? સાંસ્કૃતિક વારસો। તો ધ્યાન આપજો, આપણા ભારતની અંદર કેટલી વિદેશી પ્રજા આવી, રહી, સ્થાયી થઈ, ભારતીય સંસ્કૃતિ સાથે ભળી ગઈ અને એના લીધે જ આપણે પહેલાં ટોપિકમાં ભણી ગયા હતા કે ભારતીય સંસ્કૃતિ કેવી છે? વૈવિધ્ય સભર। તો એનો વારસો પણ કેવો હશે? વૈવિધ્ય સભર। તો જુઓ, આર્યોથી શરૂ કરી, ક્યાંથી? આર્યોથી શરૂ કરી આપણા ભારતની અંદર શકો, ક્ષત્રપ, કુષાણો, હુણો, ઈરાનીઓ, તુર્કો, આરબો, મુગલો, પારસીઓ, અંગ્રેજો, ફ્રેન્ચો, આ બધા આપણા ભારતમાં આવ્યા, રહ્યા, ભારતીય સંસ્કૃતિને પોતાની સંસ્કૃતિ માનીને રહેવા લાગ્યા, એમની સંસ્કૃતિ આપણા ભારતીય સંસ્કૃતિમાં ભળી ગઈ। આમ આપણી સંસ્કૃતિનું નિર્માણ કેવું થયું? વૈવિધ્ય સભર। અને વિશ્વની પ્રજાને કંઈક અલગ પ્રકારની સંસ્કૃતિ આપણા ભારતે સમૃદ્ધ સંસ્કૃતિ આપી છે। આગળ ધ્યાન આપજો, જેવી રીતે આપણે જોયું કે પ્રાકૃતિક વારસામાં કોનો કોનો સમાવેશ થતો હતો? કોનો કોનો સમાવેશ થતો હતો? તો ઊંચા પર્વતો હોય, નદીઓ હોય, ઝરણા હોય, ખનિજો હોય, આ બધા રણ પ્રદેશ હોય કે ઉચ્ચ પ્રદેશો હોય કે મેદાની પ્રદેશો, આ બધાનો સમાવેશ કોની અંદર થતો હતો? પ્રાકૃતિક વારસામાં। તો પ્રશ્ન થાય તો સાંસ્કૃતિક વારસામાં કોનો કોનો સમાવેશ થતો હશે? કોણ કોણ આવે સાંસ્કૃતિક વારસામાં? તો મેં તમને પહેલાંથી જ કીધું, સાંસ્કૃતિક વારસો એટલે જેનું નિર્માણ કોણે કર્યું હોય? માનવે કર્યું છે, એટલે એને માનવ સર્જિત કહેવાય છે। તમને ખબર છે? તો આ માનવ સર્જિત વારસામાં કોનો કોનો સમાવેશ થતો હશે? તો જોઈ લઈએ। તો મંદિરો કોણે બનાવી? માનવે। કોણે નિર્માણ કર્યું એનું? માનવ। એટલે માનવ સર્જિત વારસો થયો અને માનવ સર્જિત વારસો એટલે કયો વારસો? સાંસ્કૃતિક વારસો। તો મંદિરો,
શિલાલેખો, સ્તૂપ, વિહારો, ચૈત્યો, મકબારા, મસ્જિદો, કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલો, ઐતિહાસિક સ્મારકો, ઉત્ખનન કરેલા સ્થળો. દાખલા તરીકે મોહેંજો-દડો હોય કે ધોળાવીરા હોય કે લોથલ હોય, એ પણ આપણને સાંસ્કૃતિક વારસા તરીકે મળેલું છે. તો આ બધાનો સમાવેશ કયા વારસામાં થાય છે? સાંસ્કૃતિક વારસામાં. ફરી એકવાર ધ્યાન આપજો, કોને સાંસ્કૃતિક વારસામાં કોનો સમાવેશ થાય છે? તો એક મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મકબારા, મસ્જિદો, કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલો, ઉત્ખનન કરેલા સ્થળો હોય, ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ કોની અંદર થાય છે? સાંસ્કૃતિક વારસામાં થાય છે. આ ઉપરાંત આપણને ખબર છે કે આપણા ભારતની અંદર અંગ્રેજોનું શાસન હતું અને એ શાસનને ભારતમાંથી અંગ્રેજોને હાંકી કાઢવા માટે આપણા ભારતની અંદર કેટલાય સ્વાતંત્ર્ય સંગ્રામો થયા અને એ સ્વાતંત્ર્યની લડતમાં આપણા ભારતના કેટલાય શહીદો એટલે કે કેટલા યુવાનો શહીદ થયા. એમની યાદમાં કેટલાક સ્થળો આજે પણ આપણે શું કહેવાય ઐતિહાસિક સ્મારક તરીકે આપણને મળેલા છે. તો જો સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઐતિહાસિક સ્થળો એટલે કે જે સ્વતંત્રતાની લડત દરમિયાન આપણને જે સ્થળો વારસા તરીકે મળ્યા છે એ સ્થળોને પણ કયા વારસા તરીકે ગણવામાં આવે છે? સાંસ્કૃતિક વારસા તરીકે ગણવામાં આવે છે. તો કયા કયા સ્થળો છે? દાંડી, ગાંધીજીએ મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો. સાબરમતી આશ્રમ, ગાંધીજીનો આશ્રમ ત્યાં રહેતા હતા. બારડોલી સત્યાગ્રહ થયો હતો. એ વર્ધાની અંદર પણ ગાંધીજીનો આશ્રમ આવેલો છે. શાંતિ નિકેતન, રવિન્દ્રનાથ ટાગોરે સ્થાપના કરેલી આ સંસ્થા છે, કોલકાતામાં આવેલી છે. તો આ જે સ્થળો છે એ પણ આપણને સાંસ્કૃતિક વારસા તરીકે મળેલા છે. એટલે આ બધાનો પણ સમાવેશ કોની અંદર થતો હશે? સાંસ્કૃતિક વારસામાં. આગળ આ ઉપરાંત બીજા કોનો સમાવેશ થાય સાંસ્કૃતિક વારસામાં? તો ભાષા, લિપિ, અંકો, શૂન્યની શોધ કેવી રીતે થઈ, કોના દ્વારા શોધ થઈ, એનો પણ સમાવેશ સાંસ્કૃતિક વારસામાં થાય. ગણિતમાં શોધો થયેલી, પંચાંગ, ખગોળની શોધો, સાહિત્ય જે લખાયા હોય સાહિત્ય, યુદ્ધશાસ્ત્ર, યુદ્ધમાં લડત કેવી રીતે કરવું, કેવી રીતે ચક્રવ્યૂહ બનાવવું, કેવી રીતે સામેવાળા માણસ સાથે યુદ્ધ કરવું, એ યુદ્ધશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, આ દરેક માનવ દ્વારા નિર્માણ થયેલું છે. એટલા માટે એને કયો વારસો કહેવામાં આવે છે? સાંસ્કૃતિક વારસો કહેવામાં આવે છે. ચલો ફરી એકવાર ફટાફટ જોઈ લઈએ. સાંસ્કૃતિક વારસો કોને કહેવાય? તો માનવ સર્જિત વારસો કે જેનું નિર્માણ કોણે કર્યું છે? માનવે. માનવે આનું નિર્માણ કેવી રીતે કર્યું છે એની ડિટેલ્સમાં વ્યાખ્યા થઈ જશે. આ વિચારીએ તો આપણે તો માનવીએ પોતાના ગુણે, બુદ્ધિચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પણ પ્રાપ્ત કર્યું છે અથવા તો કંઈક નવું સર્જન કર્યું છે એને કહેવામાં આવે છે સાંસ્કૃતિક વારસો. તો આપણા ભારતની અંદર મેં તમને કીધું કેટલી પ્રજાઓ, આર્યોથી શરૂ કરીને ક્ષત્રપોથી ફ્રેન્ચો સુધી કેટલી પ્રજા આવી અને એના કારણે આપણા ભારતનો વારસો કેવો હશે? વૈવિધ્યસભર. સાંસ્કૃતિક વારસામાં કોનો સમાવેશ થાય છે? મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મકબારાઓ, મસ્જિદો, કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલ, ઉત્ખનન કરેલા સ્થળો, ઐતિહાસિક સ્મારકો, આ બધાનો સમાવેશ કોની અંદર થાય? સાંસ્કૃતિક વારસા. આ ઉપરાંત બીજો કોનો સમાવેશ થાય? તો સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન એટલે કે સ્વતંત્રતાની લડત દરમિયાન જે આપણા ઐતિહાસિક સ્થળો છે એનો પણ સમાવેશ કોની અંદર થાય છે? સાંસ્કૃતિક વારસામાં થાય છે. કયા કયા સ્થળો છે? દાંડી, સાબરમતી આશ્રમ છે, બારડોલી, વર્ધા, શાંતિનિકેતન, આ વગેરેનો સમાવેશ સાંસ્કૃતિક વારસામાં થાય છે. આ ઉપરાંત ભાષા, લિપિ, અંકો, શૂન્યની શોધ, ગણિત, પંચાંગ, ખગોળ, સાહિત્ય, યુદ્ધશાસ્ત્ર હોય, વનસ્પતિશાસ્ત્ર હોય, પ્રાણીશાસ્ત્ર હોય, વાસ્તુશાસ્ત્ર હોય, રાજ્યશાસ્ત્ર હોય, આ બધાની શોધ કોણે કરી છે? માનવે. એટલા માટે આ બધાનો સમાવેશ કયા વારસામાં થાય છે? સાંસ્કૃતિક વારસામાં. આગળ તો આપણો જે આ વારસો છે એ પ્રાગ ઐતિહાસિક સમય એટલે કે પ્રાચીન સમયનો છે.
પહેલાંથી જ આપણા ભારતને આ સાંસ્કૃતિક ભવ્ય વારસો મળેલો છે. તો એમાંનું એક ઉદાહરણ છે કે આપણી જે શિલ્પ સ્થાપત્ય કલા છે કેટલા વર્ષ જૂની છે? 5000 વર્ષ. ખાલી જગ્યા તરીકે પૂછાઈ શકે છે. કેટલા? 5000 વર્ષ જૂની આપણી શિલ્પ સ્થાપત્ય કલા છે. કેટલા વર્ષ? 5000 વર્ષ જૂની. હવે જોઈએ કેટલાક મહત્વના આપણા આગળના જેટલા પણ પાઠો છે ને એ બધાએ સાંસ્કૃતિક વારસા ઉપર જ છે. આ મેં તમને જે સ્થળો લખાયા ને બધા વિશે આપણે ભણવાનું છે આગળના પાઠોમાં. એ સાંસ્કૃતિક વારસો, પ્રાકૃતિક વારસો તો અહીંયા પૂરો થઈ ગયો. હવે જેટલા પણ સ્થળો, જેટલું પણ આગળ આવે છે વારસાઓ પાઠ છે એ દરેક આપણા સાંસ્કૃતિક વારસા વિશે જ છે. તો એના ઉદાહરણો છે આ સાંસ્કૃતિક વારસામાં. કયા સ્થળો છે એવા? તો સિંધુ ખીણની સંસ્કૃતિમાં, ખાસ ધ્યાન આપજો, સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી મળી આવેલા કેટલાક દેવી દેવીઓના પ્રતિમા, દેવદેવીઓની પ્રતિમા હોય, માનવનું શિલ્પ, બાળકોને રમવા માટેના કેટલાક માટીના કે ધાતુના રમકડાઓ, દાઢીવાળા પુરુષનું શિલ્પ, નર્તકીનું શિલ્પ, આ વગેરે આપણને સાંસ્કૃતિક વારસામાં મળેલા છે. પણ ક્યાંથી મળ્યા છે? સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી. પ્રશ્ન પૂછાય કે દાઢીવાળા પુરુષનું શિલ્પ એ કઈ સંસ્કૃતિનું છે? તો તરત જવાબ આવવો જોઈએ. કઈ સંસ્કૃતિનું છે? સિંધુ ખીણની સંસ્કૃતિનું. આગળનું ઉદાહરણ જોઈએ, મૌર્ય યુગ. કયો યુગ છે? મૌર્ય યુગ. તો મૌર્ય યુગમાં કયા જાણીતા સ્થાપત્યનું નિર્માણ થયું હતું તે સમયે? તો ઊંધા કમળ ઉપર, ઉલટા કમળ ઉપર, કમળની જે આકૃતિ છે એના ઉપર કોનું શિલ્પ છે? સિંહ અને વૃષભનું. કોનું? સિંહ અને વૃષભનો. પ્રશ્ન પૂછાય કે મૌર્ય યુગમાં ઊંધા કમળ ઉપરની આકૃતિ કોનું શિલ્પ છે? તો કોનું છે? સિંહ અને વૃષભનું શિલ્પ છે. આગળ મૌર્ય યુગમાં જ નિર્માણ પામેલું ગૌતમ બુદ્ધની પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ. ખાસ ધ્યાન આપજો, પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ કોના સમયગાળામાં? મૌર્ય યુગમાં. કયા યુગમાં? મૌર્ય યુગ. આગળ સારનાથની ધર્મચક્ર પ્રવર્તનવાળી ગૌતમ બુદ્ધની પ્રતિમા. એટલે મોટા ભાગે તમે વિચારો કે મૌર્ય યુગમાં કયા ધર્મની વધારે ફેલાવો થયો હશે? તો બૌદ્ધ ધર્મનું. તો ફરી એકવાર ધ્યાન આપજો, મૌર્ય યુગમાં ઊંધા કમળની આકૃતિ ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ છે. ઊંધા કમળની આકૃતિ ઉપર કોનું શિલ્પ છે? સિંહ અને વૃષભનું. ગૌતમ બુદ્ધની પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ એ પણ કયા યુગમાં રચાયું છે? મૌર્ય યુગમાં. સારનાથ, બિહારની અંદર આવેલા સારનાથમાં ધર્મચક્ર પ્રવર્તનવાળી ગૌતમ બુદ્ધની પ્રતિમા. ધર્મચક્ર એટલે કે આપણો હિન્દુ ધર્મ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનું ઉદ્દેશો આપતું ધર્મચક્ર, ગૌતમ બુદ્ધની પ્રતિમા. આ કયા વંશ યુગમાં? મૌર્ય યુગમાં. આગળનો યુગ આવ્યો તો એક ગુપ્ત યુગ. કયો યુગ? ગુપ્ત યુગ. તો ગુપ્ત યુગમાં કયું સ્થાપત્ય રચાયું શિલ્પ? તો જૈન ધર્મના તીર્થકરોની પ્રતિમા. તમને ખબર છે કે જૈન ધર્મના કેટલા તીર્થકરો હતા? 24. કેટલા? 24. એ 24 તીર્થકરોની પ્રતિમા ગુપ્ત યુગમાં નિર્માણ પામી હતી. આગળ રાષ્ટ્રકૂટ વંશના રાજાઓ. કયા વંશના રાજાઓ? રાષ્ટ્રકૂટ વંશના રાજાઓના સમયમાં નિર્માણ પામેલું મુંબઈમાં એટલે કે મહારાષ્ટ્રમાં આવેલી ઇલોરાની ગુફાઓનું શિલ્પ. એના વિશે પણ ડિટેલ્સમાં આપણે આગળના પાઠોમાં આવે છે. ફરી એકવાર જોઈ લઈએ આપણે આપણી સંસ્કૃતિ, આપણું જે આ સાંસ્કૃતિક વારસો છે એમાં જે શિલ્પ સ્થાપત્ય કલા છે, સ્થાપત્ય કલા એ 5000 વર્ષ જૂની છે. એનું ઉદાહરણ આપણે જોઈએ તો સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી મળી આવેલા કેટલાક અવશેષો જેવા કે દેવીઓની પ્રતિમા, માનવનું શિલ્પ, બાળકોને રમવા માટે નિર્માણ પામેલા કેટલાક રમકડાઓ, દાઢીવાળા પુરુષનું શિલ્પ અને નર્તકીનું શિલ્પ. કોના સમયમાં મળ્યું હતું? આ સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી આપણને મળી આવ્યું હતું. આગળ મૌર્ય યુગમાં નિર્માણ પામેલા, કયા? મૌર્ય યુગમાં નિર્માણ પામેલું શું હતું? ઊંધા કમળની આકૃતિ ઉપર. કમળ કેવું છે? ઊંધું. અને એની આકૃતિ ઉપર આપણને કોનું શિલ્પ મળી આવ્યું છે? તો સિંહ અને
વૃષભનું શિલ્પ, ગૌતમ બુદ્ધની પ્રજ્ઞા, પારમિતાનું શિલ્પ, સારનાથની ધર્મચક્ર પરિવર્તનવાળી ગૌતમ બુદ્ધની પ્રતિમા અને છેલ્લે આગળ ગુપ્ત યુગમાં એટલે કે મૌર્ય યુગ પછી કયો યુગ આવ્યો તો ગુપ્ત યુગ, અને ગુપ્ત યુગમાં જૈન ધર્મના તમને ખબર છે તીર્થકરો કેટલા હતા 24, અને 24 તીર્થકરોની પ્રતિમા આ ગુપ્ત યુગના સમયગાળામાં નિર્માણ પામી. અને છેલ્લે આગળ જોઈએ રાષ્ટ્રકૂટ વંશના રાજાઓએ મહારાષ્ટ્રની અંદર ઇલોરાની ગુફાઓની અંદર શિલ્પકામ કરાવ્યું હતું. અસ્તુ. જય હિન્દ.